અત્યારની મહત્વની ખબરો પર નજર કરીએ તો સોમવારે પણ રાજ્ય અગનભઠ્ઠીમાં ફેરવાયું છે। મે માસમાં પહેલીવાર 44 ડિગ્રીને પાર થયો છે પારો। 3 શહેરમાં 44 ડિગ્રીને પાર ગરમીનો પારો। 13 શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર। અમદાવાદ અમરેલીમાં 44.3 ડિગ્રીએ પહોંચ્યો છે પારો। ગાંધીનગરમાં 44 ડિગ્રી તાપનું ટોર્ચર। વડોદરા 43.6, ભાવનગર 41.9, ભુજમાં 42 ડિગ્રી, ડીસામાં 43.5, રાજકોટમાં 43.3 ડિગ્રી નોંધાયું છે તાપમાન, જ્યારે સુરતમાં 42.2 ડિગ્રી ગરમી નોંધાઈ છે। હમણાં 4 દિવસ ઘરની બહાર નીકળવાનું ટાળજો। 45 ડિગ્રી સુધી તાપમાન જવાની આગાહી। ગુજરાતમાં આગામી 4 દિવસ હીટવેવની શક્યતાના પગલે માથું ફાડી નાખે એવી ગરમીની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં હજુ ગરમીનો કહેર વધવાનો છે। આગામી 4 દિવસ માટે વિવિધ જિલ્લામાં હીટવેવની સાથે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે। અમદાવાદમાં હજુ 4 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જારી છે। 1 થી 2 દિવસની અંદર ચાલુ સિઝન અને ગત વર્ષની ગરમીનું રેકોર્ડ તૂટે તેવી સંભાવના છે। પશ્ચિમી પવનો ફૂંકાવાને કારણે 17 મે સુધી મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શક્ય છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાન 41 થી 45 સુધી પહોંચી શકે છે। જોકે 4 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી ઘટશે તાપમાન। હાલ કચ્છ સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ છે। અમદાવાદ, ગાંધીનગર, સુરત, બનાસકાંઠા, પાટણ, આણંદ, वडोदरा में येलो अलर्ट आप्યું છે। आज का जो फोरकास्ट है 11 से लेकर 17 मई तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है। इसमें जो अधिकतम तापमान है इसमें अगले 4 दिन तक कोई बड़ा बदलाव नहीं रहेगा, ऐसा स्थिति बनी रहेगी। उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल होगी और कुछ हिस्सों में जो अधिकतम तापमान है 41 से लेकर 45 डिग्री सेंटीग्रेड तक अगले 4 दिन तक कुछ हिस्सों में रहने का संभावना, कुछ स्थानों पर रहने का संभावना रहेगा। 3 दिन के लिए सौराष्ट्र कच्छ में ऑरेंज वार्निंग दिया गया है, कच्छ डिस्ट्रिक्ट और सुरेंद्रनगर डिस्ट्रिक्ट। 46 ડિગ્રી ગરમીના ટોર્ચર માટે થઈ જાવ તૈયાર। 15મી થી ભયંકર ગરમીની આગાહી। ગુજરાતમાં અત્યાર સુધી નથી પડી એવી ગરમીમાં શેકાવા તૈયાર થઈ જજો। 46 ડિગ્રી તાપના ટોર્ચર સાથે ગુજરાત રીતસરનું ઉકળશે। ગુજરાતીઓ તાપમાં બફાઈ જશે એવી ગરમીનો રાઉન્ડ આવવાનો છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 15મી મે સુધી સૂરજદાદા ફૂલ ફોર્મમાં જોવા મળશે। 45 ડિગ્રીથી પણ વધુ તાપમાનનો પારો પહોંચી શકે। કચ્છ ભાગમાં મહત્તમ તાપમાન 44-45 ડિગ્રી સેલ્સિયસ થવાની શક્યતા રહેશે। હિંમતનગર, અરવલ્લી અને સાબરકાંઠામાં આખરી ગરમી પડશે। આ ઉપરાંત બનાસકાંઠા, પાટડી, દસાડા અને લગભગ પાલનપુર, ડીસા, આશેરામાં આખરી ગરમી પડશે। કચ્છ ભાગમાં મહત્તમ તાપમાન 43-44 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે। 18મીથી ફરી એક વખત ગુજરાતમાં વાતાવરણ ડામાડોળ થશે। 18 થી 23 મે સુધી ચોમાસા પહેલા વાવાઝોડું અને પ્રી મોન્સૂન વરસાદ આવશે। કેટલાક ભાગોમાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થઈ શકે। 18 થી 23માં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। હમણાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હવામાન ખુશનુમા રહેવાની શક્યતા રહેશે। જોકે ટોચના ભાગમાં હવાનું ધ્યાન રાખવું। દાદાના દ્વારેથી દુનિયાને પીએમ મોદીનો સંદેશ। દુનિયાની કોઈ પણ શક્તિ ભારતને દબાવી નહીં શકે તો સોમનાથ અમૃત પર્વ 2026માં સહભાગી થયા। 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે જામનગરથી ગીર સોમનાથ પહોંચ્યા તો ગગનભેદી હર હર મહાદેવનો નાદ ગુંજ્યો। દાદાના દ્વારે ભક્તિ અને શક્તિનો સંગમ જોવા મળ્યો। સોમનાથ મંદિર પરિસરમાં પીએમ મોદીનું શંખ અને ડમરૂના નાદ સાથે સ્વાગત કરાયું। જે સોમનાથ મંદિરના પુનઃનિર્માણમાં 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત સોમનાથ અમૃત પર્વ 2026માં સહભાગી થયા। પીએમ મોદી રોડ શો કરી મંદિર પહોંચ્યા। સોમનાથ હેલિપેડથી સોમનાથ મંદિર હમીરજી સર્કલ સુધી ભવ્ય રોડ શો યોજાયો। ખુલ્લી જીપમાં પીએમ મોદી, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જોડે નીકળ્યા હતા। રોડ શોમાં ઉમટી પડેલા લોકોનું અભિવાદન ઝીલ્યું। રોડની બંને બાજુ દેશભરમાંથી લોકો વિવિધ વેશભૂષામાં પીએમનું સ્વાગત કરવા માટે ઉમટી પડ્યા। રોડ શો દરમિયાન વિવિધ સંસ્કૃતિની ઝાંખી જોવા મળી। રોડ શોમાં લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો। મોદી મોદીના નારા લાગ્યા। મંદિર નજીક પહોંચતા પીએમ મોદીએ 2 કિલોમીટર લાંબો રોડ શો પૂર્ણ કર્યો। તેમણે સરદાર પટેલની પ્રતિમા પર ફૂલો અર્પણ કર્યા। સરદાર વલ્લભભાઈ પટેલને નમન કર્યા। સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા। જે બાદ પીએમ મોદી ચાલતા ચાલતા મંદિર પરિસરની અંદર પહોંચતા બંને બાજુ ડમરૂના તાલે સ્વાગત કરવામાં આવ્યું। સમગ્ર પરિસરમાં ભક્તિમય માહોલ છવાયો। જે બાદ તેઓએ દાદાની મહાપૂજા કરી। મંદિરમાં ભગવાન શિવની અભિષેક પૂજા કરી આરતી ઉતારી। આ દરમિયાન મંદિરના શિખર પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી।
જે બાદ આ પવિત્ર દિવસે પીએમ મોદીના હસ્તે મંદિરના શિખર પર 11 પવિત્ર તીર્થોના જળથી ઐતિહાસિક કુંભાભિષેક અને ધ્વજારોહણ કરાયું. 11 તીર્થના પવિત્ર જળથી મંદિરના શિખર પર કુંભાભિષેક કરાયો. પીએમ મોદીએ પહેલીવાર સોમનાથ મંદિરના શિખર પર જલાભિષેક કર્યો. આ વિધિ માટે 11 પવિત્ર સ્થળનું પાણી એક મોટા કળશમાં એકત્રિત કરવામાં આવ્યું. આ કળશને 90 મીટર લાંબી ક્રેનનો ઉપયોગ કરીને મંદિરના શિખર ઉપર ફરકાવવામાં આવ્યો. બાદમાં મંત્રોચ્ચાર સાથે મંદિરના શિખર પર પીએમ મોદીના હસ્તે અભિષેક કરવામાં આવ્યો. જે બાદ સોમનાથમાં વાયુસેનાએ શક્તિ પ્રદર્શન કર્યું. સૂર્યકિરણ ટીમના એર શો યોજાયો. જામનગર એરફોર્સ ટીમના પાયલટ્સે હવાઈ દાવપેચ કર્યા. હોક MK-132 વિમાન સહિતનાએ સૂર્યકિરણ ટીમ એકથી એક ચડિયાતા કરતબ કરી આકાશને તિરંગા રંગીથી રંગી દીધું. ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમે પીએમ મોદીથી લઈને હાજર સૌને મંત્રમુગ્ધ કર્યા. સૂર્યકિરણ ટીમના એર શોના સમાપન પછી પીએમ મોદીએ સોમનાથ ટ્રસ્ટ મ્યુઝિયમની પણ મુલાકાત લીધી. મંદિરના પ્રાચીન અવશેષો અહીં સચવાયેલા છે. સોમનાથમાં બનાવવામાં આવેલા મ્યુઝિયમની મુલાકાત લીધી અને અવલોકન પણ કર્યું હતું. જે બાદ પીએમ મોદી મંદિરથી સીધા સભા સ્થળે પહોંચ્યા. અહીં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ગુજરાત સરકારના મંત્રીઓએ સ્વાગત કર્યું. આ પ્રસંગે પીએમ મોદીએ સોમનાથ મંદિરની પ્રતિકૃતિ અંકિત વિશેષ સ્મારક ડાક ટિકિટ તેમજ 75 રૂપિયાના વિશેષ સ્મારક સિક્કાનું વિમોચન કર્યું. આ પ્રસંગે પીએમ મોદીએ હર હર મહાદેવના નાદ સાથે સભાને સંબોધી. આ સાથે જ તેમણે સોમનાથમાં કરવામાં આવેલા આયોજન સહિતની બાબતોનો ઉલ્લેખ કરી સમગ્ર વિશ્વને ભારતની શક્તિનો પરિચય કરાવ્યો અને ગમે તે સ્થિતિમાં પણ ભારત કોઈ પણ દેશથી ડરતું નથી તેવો સંદેશ આપ્યો. બનાસકાંઠામાં પટેલ આગેવાન અનાર પટેલ અને લાલ